રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે, પણ હવે સવાલ થાય કે આ મંદિરમાં કયા પ્રકારે આરતી રહેશે, કયા પ્રકારે ભોજન ધરાવવામાં આવશે, ભગવાનને થાળ ધરાશે? આ તમામ સવાલોના જવાબ આ વિડીયો થકી મેળવો. અત્યાર સુધી રામલલ્લાની કે જ્યાં 2 આરતી કરવામાં આવતી હતી, પણ હવે 6 આરતી કરવામાં આવશે. આરતીની સાથે પાસ પણ રાખવામાં આવ્યા છે. જે પણ દર્શનાર્થી આરતીમાં ભાગ લેવા ઈચ્છે તો તેણે પાસ લેવું રહેશે. કયા પ્રકારે આરતી રહેશે? તો સૌપ્રથમ મંગળા આરતીથી શરૂઆત થશે. 6 આરતી છે, ત્યારે વિવિધ તેના મહત્વ પણ છે. મંગળા આરતી, શૃંગાર આરતી, ભોગ આરતી, ઉત્થાપન આરતી, સાંધ્ય આરતી અને શયન આરતી. આ આરતીનું શું વિશેષ મહત્વ છે તે આ વિડીયોમાં આપને જણાવી દઉં. સૌપ્રથમ તો મંગળા આરતી એટલે કે રામલલ્લાને ઉઠાડવા માટે રામલલ્લાની સૌથી પહેલી પરોઢે આ આરતી થશે. શૃંગાર આરતી કે જેમાં ભગવાન રામનો શૃંગાર કરવામાં આવશે. ત્યારબાદ ભોગ આરતી, જેમાં ભગવાનને પૂરી, શાક, રબડી સહિતનો ભોગ ધરાવવામાં આવશે. ત્યારબાદ આવશે કે જ્યાં ઉત્થાપન આરતી. ઉત્થાપન આરતી એટલા માટે કે ભગવાન રામને જો કોઈ બુરી નજર, ખરાબ નજર લાગી હોય તો આરતી થકી દૂર કરાશે. સંધ્યા સમયે એક આરતી થશે અને છેલ્લે ભગવાનને સુવા સમયે, સૂતા પહેલા આરતીનું આયોજન, જેને શયન આરતી તરીકે ઓળખાશે. આ 6 આરતી દિવસ દરમિયાન રહેશે.